દુનિયા જ્યારે પ્રેમના સપ્તાહની ઉજવણી કરે છે એટલે કે વેલેન્ટાઇન વીક, જેમાં રોઝ ડે, પ્રોમિસ ડે અને ઘણા બધા ટાઈપના ડેઝ છે એની ઉજવણી છે એ કરવામાં આવે છે. તો મારે જ્યારે પ્રેમની વાત આવે તો પહેલાં મારા મનમાં જે વિચાર આવે એ મારી માં છે અને મારા માટે પ્રેમનો પર્યાય એટલે મારી માં છે. નમસ્કાર, મારું નામ કૃષ્ણા છે અને આ જે ફોટોમાં બીજી સ્ત્રી તમને દેખાય છે એ મારી માં છે અને મારી માં છે એની સાથે મારો સંબંધ છે એ માં કરતાં સહેલીનો વધારે રહ્યો છે. અને એ કહેતા મને આનંદ થાય છે કે જ્યારે લોકો છે એમને આવી પ્રિવિલેજ નથી મળતી કે એ પોતાની પર્સનલ વાતો છે એ પોતાની માં સાથે શેર કરી શકે. અને મને એ પ્રિવિલેજ મળ્યું છે કે હું મારી માં સાથે બધાય પ્રકારની વાતો કરી શકું. અને મારી માં એક એવી વ્યક્તિ છે જે મને અને મારા ભાઈ ભૈલાને બંનેને બધી રીતે સપોર્ટ કરે છે ઇમોશનલી. અને જે અમુક વાતો છે એ લોકો છે એને એમ લાગે કે આવું થોડી હોય, આમ નહીં કરવાનું, તેમ નહીં કરવાનું, પણ મારી માં એક એવી વ્યક્તિ અમારા જીવનમાં, મારી અને મારા ભાઈના જીવનમાં છે કે જે દર વખતે એવું કહેતી હોય કે કાંઈ વાંધો નહીં, ભૈલાને ને કૃષ્ણાને જે ગમે એ કરવા દો તમે. મારા બાપુજી ક્યારેક કંઈક કહેતા હોય તો મારી માં કે ભલે ને કરતા, અને પછી તમે એને કંઈ શીખવાડો નહીં, સમય એને શીખવાડી દેશે. તો મારી માની વાત છે એ હું દર વખતે માનું અને મારી માને બહુ પ્રેમથી સમજાવતા આવડે છે. ને અમારા આખા કુટુંબમાં અમારો વાલસુર પરિવાર છે એમાં બધાયથી સમજદાર અને જે પ્રેમથી જોડનારી જે વ્યક્તિ હોય એ મારી માં છે. કે સામેવાળો વ્યક્તિ છે ગમે એટલું ખરાબ વર્તન કરતો હોય પણ મારી માએ કોઈ દિવસ કોઈની સાથે ખરાબ વર્તન નથી કર્યું. અને મારી માં પ્રેમમાં માનનારી વ્યક્તિ છે. એટલે મારા જીવનમાં જ્યારે પ્રેમની વાત આવે એટલે મારે મારી માને યાદ કરવી જ પડે. અને મારા જીવનમાં મારી માં છે એનું સ્થાન છે હંમેશા ઉપર જ રહેશે, કેમ કે આ સ્ત્રી છે એને જોઈને હું પ્રેમ શીખી છું અને કરુણા અને દયા અને બધું મારી માંથી મને આવ્યું છે. અને મારી મા માટે બહુ બધું કહેવા માટે છે અને મારી મા કરતાં આ સહેલી બનીને વધારે રહી છે. એટલે આઈ લવ માય મોમ અને લવ યુ માં.